ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચેપ્ટર પૂરું કરી દીધું છે દ્રાવણો. હવે આપણે 12થનું આપણે ચેપ્ટર નંબર 4 ઉઠાવીશું, જેનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકીય વિજ્ઞાન. ચેપ્ટર નાનું છે અને બહુ ઇઝી છે, બરાબર. આમાં મેઇનલી ન્યુમેરિકલ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, દાખલા ઇમ્પોર્ટન્ટ છે, બહુ ખાસ. અને નીટ જેઈ એઝ વેલ એઝ બોર્ડ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. અને બીજી વાત એ છે કે આખું ચેપ્ટર પ્રેક્ટિકલ બેઝડ છે, બરાબર. પ્રેક્ટિકલ બેઝડ છે ચેપ્ટર. તો ચેપ્ટરને આપણે સમજીએ એટલે ધીરે ધીરે તમને ખબર પડશે. તો પહેલા તો આપણે એ વિચાર કરીએ કે હું તમને કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી દઉં અને તમને પૂછું કે ભાઈ તમારા દિમાગમાં આ રાસાયણિક પ્રક્રિયા પ્રત્યે કેટલા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, જો હું તમને પૂછી લઉં કોઈ રાસાયણિક પ્રક્રિયા આપીને, તો તમે શું કહેશો? તો તમે મને 3 પ્રશ્નો પૂછશો. પહેલા તો વાત એ, તમે મને 3 પ્રશ્નો વિશે પૂછશો. રાસાયણિક પ્રક્રિયામાં તમારા દિમાગમાં 3 પ્રશ્નો ઉત્પન્ન થશે. કેટલા? 3 પ્રશ્નો. કયા કયા? તો પહેલો તો વાત એ છે કે પ્રક્રિયા થશે કે નહીં. જે મેં તમને પ્રક્રિયા આપી છે એ તરત જ પ્રશ્ન થશે કે સાહેબ એ થશે કે નહીં. પહેલો જ પ્રશ્ન આવશે. બીજો પ્રશ્ન, ચલો થશે, ખબર પડી ગઈ. તો બીજો પ્રશ્ન કે સાહેબ આ કેટલી નિપજ બનાવશે, હે ને? એનો મતલબ કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. તો બીજો પ્રશ્ન આ છે, પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, એનો મતલબ કેટલી નિપજ બનાવશે. બીજો પ્રશ્ન તમારા દિમાગમાં ઉત્પન્ન થવાનો છે. અને ત્રીજો પ્રશ્ન તમને ઉત્પન્ન થશે કે સાહેબ એ પ્રક્રિયા જે આપેલી છે એનો વેગ શું હશે, પ્રક્રિયા વેગ શું હશે. બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન થવાનો છે. તો આપણે કહીશું કેમિસ્ટના મગજમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અંગે પહેલા તો આ 3 પ્રશ્નો ઉત્પન્ન થશે. હવે આ 3 પ્રશ્નોનો એના જવાબો લાવવા છે. આ 3 પ્રશ્નોના એને જવાબો લાવવા છે. તે શું કરશે? તો પહેલો પ્રશ્ન આ છે કે પ્રક્રિયા થશે કે નહીં. ચલો આનો એને જવાબ લાવવો છે. તો એ સીધો જતો રહેશે ઉષ્માગતિશાસ્ત્રમાં. કયા ચેપ્ટરમાં? ઉષ્માગતિશાસ્ત્રમાં. અને ઉષ્માગતિશાસ્ત્રમાં જઈને એ પ્રક્રિયાનો ડેલ્ટા જી ખોજી લેશે. અને જો એ ડેલ્ટા જી નેગેટિવ આવી ગયો તો કહી દેશે પ્રક્રિયા થઈ જશે, અને જો પોઝિટિવ આવી ગયો તો કહી દેશે પ્રક્રિયા થશે નહીં. તો આ રીતના પ્રક્રિયા થશે કે નહીં એનો જવાબ તો મેળવી લેશે. બીજો પ્રશ્ન કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, બીજો આ પ્રશ્ન છે. હવે આનો જવાબ લાવવા માટે એને શું કરવું પડશે? તો એને એ પ્રક્રિયા જે છે એનો સંતુલન અચળાંક શોધી લેશે. પહેલા તો એ સંતુલન અચળાંક શોધ્યા પછી આ સંતુલન અચળાંકનો ઉપયોગ કરશે અને એ રાસાયણિક સંતુલન ચેપ્ટર જે છે એની મદદ લેશે. કયું ચેપ્ટર? રાસાયણિક સંતુલન. અને એનો ઉપયોગ કરીને શોધી નાખશે કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. અને આવા દાખલા આપણે ગણી દીધા છે ઓલરેડી, કે કોઈ પ્રક્રિયા આપેલી હોય અને એનો ડેલ્ટા જી આપેલો હોય ને તમને પૂછવામાં આવે કે આના અંદર સંતુલને કેટલા પ્રક્રિયક વધશે અને કેટલી નિપજો બનશે. આવા દાખલા તમે ગણતા હતા. તમે શું કરતા કે પેલા ડેલ્ટા જી પરથી કે શોધી લેતા હતા. કેવી રીતના? ડેલ્ટા જી ઇક્વલ ટુ -2.303 RT log K કરીને. અને જેવો તમને K મળી જાય પછી તમે શું કરતા હતા? તો તમે પ્રક્રિયા લખીને પ્રક્રિયામાં ધારી લેતા હતા કે ભાઈ મારી પાસે શરૂઆતમાં પ્રક્રિયકોની આ સાંદ્રતા છે, નિપજની 0 છે. પછી તમે સંતુલન સાંદ્રતા લખતા હતા X ધારીને, બરાબર. અને પછી તમે સંતુલન અચળાંક K નો ઉપયોગ કરીને એનું સમીકરણ લખીને એમાં સંતુલન અચળાંક K ની કિંમત મૂકીને પ્રક્રિયકો નિપજોની સાંદ્રતાઓ મૂકીને તમે એમાંથી X શોધી લેતા હતા. અને X ને ફરીથી તમે જે સંતુલન સાંદ્રતાઓમાં જે X ધાર્યું એના અંદર તમે કિંમત મૂકતા હતા. અને પ્રક્રિયા સંતુલને પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકો વધશે અને કેટલી નિપજો વધશે એ તમે શોધી લેતા હતા. તો આ રીતના સંતુલન ચેપ્ટરનો ઉપયોગ કરીને પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એની માહિતી આપણે
મેળવતા હતા. તો જો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, જો આની માહિતી મેળવવી હોય તો તમારે ક્યાં જવું પડશે? રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં જવું પડશે. કયા ચેપ્ટરમાં? રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં. ઓકે, હા. હવે વાત એ છે કે પ્રક્રિયાનો વેગ શું હશે. જો તમારે પ્રક્રિયાનો વેગ કાઢવો હોય તો હવે તમારે આવવું પડશે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનમાં. તો રાસાયણિક ગતિકીય વિજ્ઞાન આપણને શાની માહિતી આપશે? તો પ્રક્રિયાના વેગની માહિતી આપશે. તો આ 3 ચેપ્ટરો મળીને આપણને રાસાયણિક પ્રક્રિયા વિશે પૂરેપૂરી માહિતી આપી દે છે. 3 ચેપ્ટરો, એક ઉષ્માગતિશાસ્ત્ર, બીજું રાસાયણિક સંતુલન અને ત્રીજું છે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન. બરાબર. તો રાસાયણિક ગતિકીય વિજ્ઞાન જે છે એનો ઉપયોગ શું છે? તો આપણને કહે છે કે પ્રક્રિયાનો વેગ જાણી શકાય છે એની મદદથી. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. પહેલા તો વ્યાખ્યા આપી દઈએ કે ભાઈ રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કોને કહેવાય, કેમિકલ કાઇનેટિક્સ કોને કહેવાય. ઇંગ્લિશમાં આપણે કાઇનેટિક્સ કહીશું. તો આ કાઇનેટિક્સ જે છે, આ કાઇનેટિક્સ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ કાઇનેસિસ પરથી ઉતરી આવેલો છે. કાઇનેસિસ. બરાબર. અને આ કાઇનેસિસ નો મતલબ થાય છે મુવમેન્ટ. મુવમેન્ટ થાય છે, મુવમેન્ટ. એનો મતલબ ચલન, ગતિ, આવો મતલબ થાય છે. તો આ કેમિકલ કાઇનેટિક્સમાં કાઇનેટિક્સનો મતલબ થાય છે ગતિ અથવા ચલન. હવે કેમિકલ કાઇનેટિક્સ જે છે એ એવું રસાયણ વિજ્ઞાન છે કે જેની મદદથી આપણે પ્રક્રિયાનો વેગ જાણી શકીએ. બીજું, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. અને ત્રીજું અહીંયા પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે કહીશું કે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન જે છે એવું વિજ્ઞાન છે કે જેના અંદર પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવામાં આવે છે, વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. એવા રસાયણ વિજ્ઞાનને આપણે શું કહી દઈશું? રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કહી દઈશું. તો ચલો ફરીથી રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કોને કહેવાય? તો ભાઈ એવું રસાયણ વિજ્ઞાન, એવું કેમિસ્ટ્રી કે વિચ ડીલ્સ વિથ, કે જેના અંદર કોનો અભ્યાસ કરવાનો છે? પ્રક્રિયાના વેગનો, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો અને પ્રક્રિયાની ક્રિયાવિધિનો. આ 3નો અભ્યાસ જે રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે એને આપણે શું કહીશું? રાસાયણિક ગતિકીય વિજ્ઞાન કહી દઈશું. ઓકે. તો આ 3 વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું. તો પ્રક્રિયાના વેગ ઉપર આપણે પહેલા પહોંચી જઈશું. બરાબર. તો અહીંયા પ્રક્રિયાનો વેગ સમજાવતા પહેલા હું તમને માહિતી આપી દઉં પ્રક્રિયાના પ્રકારો વેગના આધારે. બરાબર. તો પહેલા પ્રક્રિયાના પ્રકારો આપણે બતાવી દઈએ વેગના આધારે અને પછી પ્રક્રિયાનો વેગ સમજીએ. તો ચાલો પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાના પ્રકારો. પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાના પ્રકારો. તો પહેલું છે અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા. પહેલા તો અતિ ઝડપી પ્રક્રિયા કોને કહેવાય? તો એવી પ્રક્રિયા કે જે ખૂબ જ ઝડપી હોય. ખૂબ જ એટલે 10⁻⁻12 થી લઈને 10⁻⁻16 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જાય. આવી પ્રક્રિયાઓને અતિ ઝડપી પ્રક્રિયાઓ કહેવાય છે. દાખલા તરીકે જેટલી પણ આયનીય પ્રક્રિયાઓ હોય છે, બધી અતિ ઝડપી પ્રક્રિયાઓ હોય છે. દાખલા તરીકે આ NaCl છે, એના અંદર મેં AgNO3 નાખી દીધું તો આ તરત જ આમાંથી Ag જે છે Cl સાથે જોડી જશે અને બનાવી દેશે AgCl પ્લસ Na જે છે NO3 સાથે જોડી જશે. તો આ જે છે નાખતા તરત જ આ પ્રક્રિયા થઈ જાય છે. બરાબર. આયન વિનિમય છે. બસ આયનો જે છે અહીંયાથી Na પ્લસ જે છે NO3 સાથે કમ્બાઈન થઈ જશે, અહીંયાથી Ag પ્લસ જે છે Cl સાથે કમ્બાઈન થઈ જશે તરત જ. બરાબર. વારે નહીં લાગે નાખતા જ, કારણ કે આમાં કોઈ બોન્ડ તોડવાની જરૂર નથી. ઓલરેડી આયનો છે. પાણીમાં Na પ્લસ Cl માઇનસ અલગ હશે, Ag પ્લસ NO3 માઇનસ અલગ હશે. તમે જેવું નાખશો આને બંનેને મિલાવશો એટલે તરત જ Ag જે છે Cl સાથે એટ્રેક્શનમાં આવી જશે, Na જે છે NO3 સાથે એટ્રેક્શનમાં આવી જશે, એટલે પ્રક્રિયા પૂરી. તો આ જે છે અતિ ઝડપી પ્રક્રિયા છે. બરાબર. હા, બીજી આપણે પ્રક્રિયા વાત કરીએ. દાખલા તરીકે HCl છે, એના અંદર તમે NaOH નાખી દીધો. બરાબર. તો આ NaCl અલગ થઈ જશે
પ્લસ HOH અલગ થઈ જશે. તો આ એની પ્રક્રિયા છે. આ ખૂબ જ ઝડપી પ્રક્રિયા હોય છે. 10⁻12 થી લઈને 10⁻16 સેકન્ડમાં તો કમ્પ્લીટ થઈ જાય છે. તો આ ખૂબ જ ઝડપથી કમ્પ્લીટ થતી હોવાથી, ધ્યાન આપજો, આ ખૂબ જ ઝડપથી કમ્પ્લીટ થતી હોવાથી આવી પ્રક્રિયાઓ જે છે એનો અભ્યાસ કરવા માટે આપણી પાસે સુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. બરાબર, માટે આવી પ્રક્રિયાઓનો અભ્યાસ મુશ્કેલ છે. બીજો આવે છે અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા, બરાબર. ઉદાહરણ હું તમને આપી દઉં કે લોખંડનું કટાવવું, લોખંડનું ક્ષારણ થવું, કાટ લાગવું. તો લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરાબર. આને વર્ષો લાગી જાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ અશોક સ્તંભ, એને વર્ષો લાગી ગયા, છતાં પણ હજુ એમને મત છે, હજુ સુધી એને કાટ લાગ્યો નથી. વિચારી લેજો. હા, બીજું એક એક્ઝામ્પલ આપી દઉં કે પેપરના પીળા પડવું. પેપરનું પીળું પડવું આ પણ ખૂબ ધીમી પ્રક્રિયા છે, તમે જુઓ, બરાબર. તો આ બધી ધીમી પ્રક્રિયાઓ છે. હા, આવી ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ જે છે ખરેખર ઇમ્પોસિબલ છે, કારણ કે કોઈ આટલી બધી રાહ જોઈ શકે નવી પ્રક્રિયા થવા માટે કોઈ આનો અભ્યાસ કરતું નથી. તો અતિ ધીમી પ્રક્રિયાઓ જે છે એનો પણ અભ્યાસ મુશ્કેલ છે. યસ. ત્રીજી પ્રક્રિયા આવે છે મધ્યમ વેગ, બરાબર. મધ્યમ વેગવાળી પ્રક્રિયા, બરાબર. તો એવી પ્રક્રિયાઓ કે જે લગભગ 2, 3, 4 કલાકમાં તો પૂરી થઈ જાય, એવી પ્રક્રિયાઓને આપણે મધ્યમ વેગવાળી પ્રક્રિયા કહીશું. તો જેટલી પણ મોલિક્યુલર પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે N2+3H2 gives 2NH3, તો આમાં મોલિક્યુલ ઇન્વોલ્વ થઈ રહેલા છે, મોલિક્યુલર પ્રક્રિયાઓ કહેવાય. આમાં N ટ્રિપલ બોન્ડ N છે, અહીંયા H સિંગલ બોન્ડ N છે, આ તૂટે છે બોન્ડ અને લાગી જાય છે N બોન્ડ H. તો કહેવાનો મતલબ કે અહીંયા બોન્ડ ઇન્વોલ્વ થઈ રહેલા છે, તમે જોઈ શકો છો, બરાબર, કે બોન્ડનું બ્રેકિંગ થઈ રહેલું છે અને પછી બોન્ડનું ફોર્મેશન થઈ રહેલું છે. તો આવી પ્રક્રિયાઓ જે મોલિક્યુલર પ્રક્રિયાઓ હોય છે એ મધ્યમ વેગવાળી પ્રક્રિયાઓ હોય છે, અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે, બરાબર. તો આ મેં પ્રક્રિયાના વેગને આધારે તમને પ્રક્રિયાના પ્રકારો બતાવી દીધા.